જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ધોરણ 5ના દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવો, જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલાં તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહે. આપવામાં આવેલું દરેક કાર્ય સમયસર કરતા રહેજો. તે પછી સ્વાધ્યાયપોથીનું કાર્ય હોય, પાકી નોટનું કાર્ય હોય, ગૃહ કાર્ય હોય કે પછી વ્યાકરણને લગતું કાર્ય હોય. મોકલવામાં આવેલી માહિતી કે વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો. વિદ્યાસાગરની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. અને આજે આપણે ધોરણ 5માં એકમ કસોટી 3માં ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર એના ઉત્તરો સાથે લખવાનું છે. તો આપણે આ પ્રશ્નપત્રમાં આપેલી જે પ્રશ્નોની યાદી છે એનો અભ્યાસ કરી લઈએ, એટલે કે એની પેપરની સમજૂતી મેળવીએ. કુલ માર્ક્સ એના 25. આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 ઉપર લખેલું છે અની જોયેલ, સાંભળેલ અને કલ્પના કરેલ બાબતોનું વર્ણન કરી શકે છે. પણ આ અની લખેલી કોઈ પણ પ્રશ્નપત્રની માહિતી આપણે ધ્યાનમાં લેવાની નથી. આપણે માત્ર મુખ્ય પ્રશ્ન 1, 2, 3, 4, 5 જે છે તેની જ માહિતી લખવાની છે. પ્રશ્ન 1, આપેલ ચિત્રનું 5-6 વાક્યમાં વર્ણન કરો. એના 5 માર્ક્સ છે. તમને અહીંયા નીચે એક ચિત્ર આપેલું છે, અહીંયા લખ્યું છે પ્રજ્ઞાચક્ષુ માટે. આ વિગત પણ કોઈ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાની નથી. આ વિગત માત્ર અંધ વિદ્યાર્થીઓ માટે છે કે જે જોઈ શકતા નથી. તમારે અહીંયા આપેલા ચિત્રનું વર્ણન કરવાનું છે. શું શું છે એ તમારે નોંધવાનું છે. કઈ રીતે આમાં જોવા મળે છે તે બધી વસ્તુઓની નોંધ તમારે એક પેરેગ્રાફમાં કરવાની છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 2, નીચેનો સંવાદ વાંચી આપેલ પ્રશ્નોના જવાબ લખો. સંવાદ એટલે શું કે ઘટુ ગપુ વચ્ચે જે વાતો થઈ છે તે વાતોમાંના કેટલાક નીચે પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના ઉત્તર તમારે આ સંવાદ એટલે વાતચીત વાંચી લેવાની. ત્યારબાદ એમાંથી ગોતીને તમારી ભાષામાં ઉત્તરો લખવાના છે. ગટુ ઘોડો તેના ભાઈબંધ ગપુ ગધેડાને મળવા ગભુ કારીગરને ત્યાં ગયો. પછી જે સંવાદ બન્યો હતો તે અહીંયા આપેલો હશે અને એની નીચે તમને એના પ્રશ્નો આપેલા હશે. પહેલું છે ગટુ ગપુને મેદાન જોઈને મૂડ આવી જશે, એવું શા માટે કહે છે? તો તમારે ઉપરના સંવાદમાંથી એનો ઉત્તર શોધવાનો. ત્યારબાદ તમારી ભાષામાં એનો ઉત્તર અહીંયા લખવાનો છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલ વિરામ ચિહ્નો નીચેના વાક્યોમાં યોગ્ય જગ્યાએ મૂકો. આપણે વિરામ ચિહ્નોનો મુદ્દો સારી રીતે ભણ્યા હતા. પહેલું ચિહ્ન છે અલ્પવિરામ, બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન, ત્રીજું છે પૂર્ણ વિરામ, ચોથું 2 વડા અવતરણ ચિહ્નો અને 5મું છે ઉદ્ગાર ચિહ્ન. નીચે તમને 5 વાક્યો આપ્યા છે, ઉપર 5 વિરામ ચિહ્નો આપ્યા છે. તો કયા વાક્યમાં કયું વિરામ ચિહ્ન મૂકવું પડે એ તમારે વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ મૂકવાનું છે. આપણે જાણતા હતા કે અલ્પવિરામનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, પૂર્ણ વિરામ કે પ્રશ્નાર્થ ચિહ્ન કે અવતરણ ચિહ્નનો કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ક્યારે કરવામાં આવે. તો એ પ્રમાણે જે વાક્યમાં વિરામ ચિહ્ન જે વાપરવાનું હોય એ યોગ્ય જગ્યાએ મૂકીને તમારે વાક્ય ફરીથી લખવાનું છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે તમને પારસમણી મળે તો શું શું કરશો? આપણે પારસમણીના સ્પર્શની એક વાર્તા જોઈ હતી. આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી મૌલિક ભાષામાં, એટલે તમે મળી હોય પારસમણી તો શું કરો એનો ઉત્તર લખવાનો છે. તમને તમારી આસપાસ શું શું સુંદર લાગે છે અને શા માટે? તમે રહેતા હોય આજુબાજુમાં તમને શું શું એવું સુંદર દેખાય છે અને દેખાવા પાછળનું કારણ શું છે? તો બંને પ્રશ્નોના ઉત્તર તમારે તમારી ભાષામાં તમારી રીતે લખવાના છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 5, નીચે આપેલ પ્રશ્નોના અર્થ જણાવી તેમની વચ્ચેનો અર્થભેદ સ્પષ્ટ કરો. એના 5 માર્ક્સ છે. તમને 5 શબ્દો આપ્યા છે. અર્થભેદનો મુદ્દો પણ આપણે સારી રીતે ભણ્યા છે. એક ઉદાહરણ પણ આપણને આપ્યું છે, સસલાનો સ અને શરણાઈનો સ. શત અને સત. તો સત સસલાનો સ હોય તો એનો અર્થ થાય સત્ય અથવા હકીકત, અને શરણાઈનો શત હોય તો એનો અર્થ થાય 100 એટલે કે 100. એવી રીતે તમારે આ 5 શબ્દોના ચિતા અને ચિંતા, નર અને નળ, શર અને સર, સાપ અને શાપ, ગોર અને ગોળ બધા શબ્દો આપણે કરાવેલા હશે. તો એ પ્રમાણે તમારે શબ્દોના જે અર્થ થાય છે, ચિતાનો કયો થાય, ચિંતાનો કયો થાય, તો એ તમારે આની જેમ ઉદાહરણની જેમ લખવાના છે.
દરેક વિદ્યાર્થી મિત્રો 25માંથી 25 માર્ક લાવે એવી આશા સહ આ વિડીયો બધા પૂરેપૂરો જોઈજો. અને જો પ્રશ્નપત્ર લખાઈ ગયું હોય તો ફરી એકવાર તમે પ્રશ્નપત્રને વાંચી લેજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા ફરી એકવાર જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.